સુરતમાં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિગોસ પ્રેઝન્ટ રાઇઝોન સોલાર ફેબ્રિકેશન વેલ્થ મેનેજમેન્ટ એન્ડ કેસેક્સના સહયોગથી એક્સપો કાર્નિવાલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક્સપોના પ્રથમ દિવસે 60,000 કરતાં પણ વધારે લોકોએ આ એક્સપોની મુલાકાત લીધી હતી, જ્યારે દેશના જાણીતા બિઝનેસ કોચ રાહુલ જૈન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગપતિઓ સાથે ધંધાકીય વાતચીત કરી હતી। લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલનું અમે આયોજન કરેલું છે। આ એક્સપોમાં 155 કરતાં વધારે સ્ટોલ છે। 17 અને 18 ફેબ્રુઆરી આ 2 દિવસનો એક્સપો હેપીનેસ બેન્ક્વેટ ડોમ કેનાલ રોડ ખાતે અમે આયોજન કરેલું છે અને આમાં મલ્ટી કેટેગરીના બધા બિઝનેસમેનોએ પોતાના સ્ટોલ બુક કરેલા છે અને આજરોજ સવારથી અંદાજે 20,000 થી 25,000 જેટલા વિઝિટરો આ એક્સપોની વિઝિટ કરી છે અને આ વિઝિટરો થકી ઘણા બધા સ્ટોલ હોલ્ડરોને લાઈવ બિઝનેસ અને લાઈવ રેફરન્સ મળવાની શક્યતા ઊભી થઈ છે। કેટલો ફાયદો થઈ શકે છે? આનાથી એવું કહી શકાય કે ઘણા બધા બિઝનેસમેનોએ 1 લાખ 2 લાખ 3 લાખ રૂપિયા સુધીના બિઝનેસ લાઈવ કાઉન્ટર પણ લીધેલા છે। સાથે અમુકનો સર્વિસ બિઝનેસ છે તો એમને એટલા લીડ પણ લીધેલી છે, રેફરન્સ જનરેટ કર્યા છે કે જેના થકી આવનારા સમયમાં તેની સાથે વાતચીત કરીને ડીલ કરીને કદાચ લાખો કરોડો રૂપિયાની પોસિબિલિટી આ બિઝનેસ એક્સપો થકી ઊભી થઈ શકે છે।